વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં કાર ચાલક અને મોપેડ ચાલક વચ્ચે અકસ્માત. મોપેડ ચાલકને ઢોર માર મારવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ફતેપુરા સ્થિત લાલ અખાડાવાળા રોડ પરથી મોપેડ ચાલક મિત્રો સાથે ચા પીવા જઈ રહ્યા હતા. દરમિયાન મોપેડ ચાલકનું કાર ચાલક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન કાર ચાલકે મોપેડ ચાલકને માર મારતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. બનાવને પગલે કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ઘટનાને પગલે કુંભારવાડા પોલીસ સ્ટેશનની બહાર લોકટોળા જામ્યા હતા. ડીસીપી ઝોન 4 દ્વારા વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશનની વચ્ચે યાકુતપુરા જવાના રસ્તા ઉપર એક ટુ વ્હીલર ગાડીના ચાલક રાહિલ તેમજ ફોર વ્હીલ ગાડીના ચાલક રણવીરસિંહ અને મોનુની વચ્ચે એક્સિડન્ટ થયેલો અને બોલાચાલી થયેલી, જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી છે અને હાલ તમામ આરોપીને અટક કરીને ફરિયાદની કાર્યવાહી ચાલુ છે. ફોર વ્હીલરમાંથી કોઈ હથિયાર કાઢીને ઈજા કરવામાં આવી છે એવી જાણ થઈ છે? ના, તપાસમાં કંઈ આવ્યું છે એવું કંઈ? હાલ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કંઈ હશે એ પ્રમાણે તપાસ કરવામાં આવશે.